સુરતથી વધુ એક મહત્વના સમાચાર। બોમ્બે માર્કેટ એસએમસી કચરા ડેપો પર કર્મચારીઓએ ભારે હોબાળો મચાવ્યો છે। નવા કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષોથી સેવા આપતા કર્મચારીઓને અચાનક છૂટી કરી દેવામાં આવતા 200થી વધુ કામદારોને છૂટા કરાતા રોષ જોવા મળી રહ્યો છે। નવા કોન્ટ્રાક્ટર દ્વારા એક સાથે 200થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દેતા નોકરી પર ફરી લેવા માંગ કરાઈ છે। કર્મચારીઓ છેલ્લા 15-20 વર્ષથી ડોર ટુ ડોર કચરાની ગાડી પર કામ કરી રહ્યા હતા। આગામી 25 તારીખથી નોકરી પર ન આવવા આદેશ કરી દેવાયો છે। વિરોધ કરી રહેલા કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે શાંતિપૂર્ણ પ્રદર્શનને દબાવવામાં આવી રહ્યો છે। કર્મચારીઓને ધમકાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા બહારના ગુંડા તત્વોને ડેપો પર બોલાવવામાં આવ્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। ટીમ ઇન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ પહોંચ્યા હતા અડાલજની વાવ, જ્યાં આગળ વર્લ્ડ કપ ટ્રોફી સાથે તેઓએ ફોટોશૂટ કર્યું હતું। ચાહકોએ પણ ત્યાં આગળ સૂર્યકુમાર યાદવની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા। ઇન્ડિયાના નારા પણ લગાવવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં ચાહકો જે છે તે ત્યાં આગળ જોવા મળ્યા હતા। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે આ ફોટોશૂટ જે છે તે અડધી કલાકથી કલાક ચાલ્યું હોવાની જાણકારી છે। જે દર વખતની પ્રથા છે તે પ્રમાણે આઈસીસી એ ટીમની કેપ્ટનને સાથે ફોટોશૂટ કરતી હોય છે ટ્રોફી સાથે। તે પ્રમાણે આ વખતે અમદાવાદમાં જ્યારે ભારતીય ટીમની જીત થઈ છે તો તેઓને લઈ જવામાં આવ્યા હતા અડાલજની વાવ, કે જ્યાં આગળ કેપ્ટને ફોટોશૂટ કર્યું હતું T20 વર્લ્ડ કપ સાથે। T20 વર્લ્ડ કપને લઈને જે પ્રકારે ટીમ ઇન્ડિયાએ જીત મેળવ્યું છે, આપ અડાલજના દ્રશ્યો જોઈ રહ્યા છો। અડાલજની વાવ ખાતે મોટી સંખ્યામાં ફેન ફોલોઅર્સ વચ્ચે ટીમ ઇન્ડિયા પહોંચી ચૂકી છે અને જે પ્રકારે સ્થાપત્ય કલાનો નમૂનો અડાલજની વાવ કે જ્યાં ખાસ કરીને ટીમ ઇન્ડિયા ટ્રોફી સાથે એક ફોટોશૂટ કરાવશે, પરંપરા રહી છે। અને જ્યારે પણ વર્લ્ડ કપ છે તે કોઈ પણ ટીમ જીતીને આવે ત્યારે અહીં જે પ્રકારે આ સ્થાપત્ય કલાનો નમૂનો છે અડાલજની વાવ કે જ્યાં ખાસ કરીને ફોટોશૂટ કરાવતી હોય છે અને એ જ પરંપરા આજે જે પણ ફોલો થઈ રહી છે। આ પરંપરા અંતર્ગત ખાસ કરીને ટીમ ઇન્ડિયા છે બસ થોડી ક્ષણોની અંદર જે આપ જોઈ રહ્યા છો કે સૂર્યકુમાર યાદવ છે તેને જોવા માટે લોકો છે તત્પર બન્યા છે। સાથે જે પ્રકારે સૂર્યકુમાર યાદવને સુરતથી સમાચાર। કડોદરામાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ। મહિલા કોંગ્રેસ સમિતિએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। ગેસના બાટલા, તેલના ભાવ વધારા મુદ્દે હોબાળો, પૂતળાનું દહન કરી કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। રસ્તા પર તેલના ડબ્બા અને ગેસના બાટલા ફેંકી વિરોધ કર્યો। કડોદરા નગરપાલિકા સુધી કોંગ્રેસે રેલી યોજી હતી। ગેસ સિલિન્ડર બાટલો જે હતો તેનો ભાવ વધારાના બાબતમાં મોંઘવારી વિશે પણ તેલના ડબ્બા, તેલનો ભાવ આ અઠવાડિયામાં જ લગભગ 200-500 રૂપિયાનો વધારે થઈ ગયો। એના કારણે અમે આ ઉગ્ર આંદોલન કરી છે। સરકાર પાસે અમારી એ જ માંગણી છે, મોંઘવારી પર કંટ્રોલ કરે, ગેસના બાટલાનો ભાવ ઓછો કરે, એવી અમારી કોંગ્રેસ સમિતિ વડોદરા નગરની માંગણી છે। ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં બાળકો ગુમ થવા મામલે આંકડા રજૂ કરવામાં આવ્યા હતા। કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નોના જવાબમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપ્યો છે। તેમણે જણાવ્યું કે છેલ્લા 2 વર્ષમાં રાજ્યના 24 જિલ્લાઓમાંથી કુલ 522 બાળકો ગુમ થયા છે। તેમણે જણાવ્યું કે ગુમ થયેલા બાળકોને શોધવા માટે રોજિંદા ધોરણે ઓપરેશન ચલાવવામાં આવે અને ઘણા કિસ્સાઓમાં બાળકો મળી પણ આવે છે। જોકે કેટલાક કિસ્સાઓમાં બાળકો મળી જાય છે પરંતુ તેમના માતા પિતા મળી શકતા નથી। તો પહેલા ગીર સોમનાથ અને જૂનાગઢમાં ગુમ થયેલા બાળકો મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પ્રશ્ન ઉઠાવ્યો, જેના જવાબમાં ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ નિવેદન આપ્યું। ગીર સોમનાથમાં 46 બાળકોની ગુમ થવાની ફરિયાદ હતી, જેમાં તમામ બાળકો મળી આવ્યા। જૂનાગઢમાં 152 ગુમ થયાની ફરિયાદ હતી, જેમાંથી 150 બાળકો મળી આવ્યા। માત્ર 2 બાળકો નથી મળ્યા, એની તપાસ ચાલુ છે। ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં બાળકો અને મહિલાઓમાંથી કેટલાક કિસ્સામાં અપહરણનો કેસ નોંધવામાં આવ્યો, ત્યારે આપણને બંને જવાબો દેવામાં ન આવ્યા। ત્યારે આ સરકારને હું પૂછવા માગું છું કે મારા ગીર સોમનાથ જિલ્લાનું 1 બાળક અને જૂનાગઢ જિલ્લાના 7 બાળક હજી 2 વર્ષ થયા છે, તો હજી સુધી એની શોધ કરીને નથી રહ્યા। ત્યારે ચોક્કસ રીતે કેટલા સમયમાં આ બાળકો શોધી અને એમના માતા પિતા સુધી પહોંચાડશે। ગીર સોમનાથની અંદર 46 બાળકો ગુમ થવાની ફરિયાદો હતી, 100% બાળકો પરત મળી આવ્યા છે। જ્યાં સુધી જૂનાગઢનો સવાલ છે ત્યાં સુધી 152 ફરિયાદો પૈકી 150 બાળકો પોલીસને મળી આવ્યા છે, તેમના ઘરે પરત મોકલેલા છે। 2 બાળકો હજી જે નથી મળીને આવ્યા એમની તપાસ ચાલુ છે।
રાજ્યમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી દારૂ ઘુસાડવા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ગૃહમાં પ્રશ્ન ઉઠાવ્યો, જેના જવાબમાં સરકારે આંકડાઓ રજૂ કર્યા। 38 કરોડનો દારૂ ઘુસાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું, જે બાદ દારૂબંધી અંગે ઇમરાન ખેડાવાલાએ સરકાર પર પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે આ બધું સરકારની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે। બોર્ડર પર એસપી અને રેન્જ આઈજીની જવાબદારી સરકારે નક્કી કરવી જોઈએ। આ બોર્ડર પરથી પકડાયેલો દારૂની જ આપણને ખબર છે, પણ અંદર કેટલી સંખ્યાના અંદર ઘૂસી ગયો છે અને અમદાવાદ શહેરના અંદર કે ગુજરાતના અંદર આપ જે માંગો તે બ્રાન્ડની દારૂ ગુજરાતના અંદર મળતી હોય છે। ત્યારે સરકાર આ અંગે ખુલાસો કરે। વિધાનસભામાં જવાબ આપ્યું છે સરકારે, પરંતુ ગૃહ રાજ્યમંત્રી શ્રી સરકાર અને મને